नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। નમસ્કાર, તસવીરે ગાંધીનગરમાં આપનું સ્વાગત છે। આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, એસબીઆઈના અન્નદાતા ઉત્સવ અને ખેડૂતો માટે બેંકની યોજનાઓ પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી શ્રી અક્ષેશ કુમાર સિંહ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર જોડાયા છે। નમસ્કાર સર, આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત દિવસના વિશેષ અવસર પર અમને અહીં આમંત્રણ આપવા બદલ આભાર। આપના અન્નદાતાઓ સાથે એટલે કે ભારતના ખેડૂતો સાથે સીધી વાત કરવાની સૌભાગ્ય છે। એક સુંદર વિચાર છે, મને ખેડૂત ગમે છે કારણ કે ખેડૂત ઉછેરે છે, તે વસ્તુઓને વધતી જુએ છે। આજે આપને રાષ્ટ્રનું પેટ ભરનારા હાથોને નમન કરીએ છીએ। એસબીઆઈ 8મી ડિસેમ્બર 2025થી 23મી ડિસેમ્બર 2025 દરમિયાન અન્નદાતા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, તો શું તમે અમને એના હેતુ વિશે કહી શકો? બિલકુલ, એસબીઆઈ આપણા ખેડૂતોની ઉજવણી અને સન્માન માટે 8 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન 15 દિવસે અન્નદાતા ઉત્સવની ઉજવણી કરી રહી છે। 15,000થી વધુ ગ્રામીણ અને અર્ધ શહેરી શાખાઓમાં અમે આયોજન કરી રહ્યા છીએ। ગ્રામ ચોપાલના રૂપમાં જાહેર સંપર્ક કાર્યક્રમો, સરકાર પ્રાયોજિત યોજનાઓ અને બેંકના મુખ્ય કૃષિ સંપત્તિ ઉત્પાદનો જેમ કે એગ્રી ઇન્ફ્રા ફંડ, પીએમએફએમઈ, પીએમ કુસુમ, કૃષિ અને ફૂડ એન્ટરપ્રાઇઝ લોન, કિસાન સમૃદ્ધિ લોન, ENWR ફાઇનાન્સિંગ વગેરે પર જાગૃતિ કાર્યક્રમો અને વર્કશોપ પર ધ્યાન કેન્દ્રિત કરશે। જનસંપર્ક કાર્યક્રમોમાં ક્રેડિટ મોનિટરિંગ જાગૃતિ, આરબીઆઈ DAF પહેલ અને સાયબર સિક્યુરિટી અને છેતરપિંડી નિવારણ પર સત્રોને પણ સમાવેશ થશે। આ ચોપાલ કાર્યક્રમો વિશાળ પ્રેક્ષકો અને વ્યક્તિગત ખેડૂતો, FPS, FPC, સ્વસહાય જૂથો, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સાહસો વગેરે સુધી પહોંચવા માટે રચાયેલ છે। આ આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા અમે ઉત્કૃષ્ટ ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાહસોને સન્માનિત કરવા માટે સમારોહનું પણ આયોજન કરી રહ્યા છીએ। આ સત્રોનો બીજો મહત્વનો ભાગ પ્રેરણાદાયી સફળતાની વાર્તાઓ શેર કરવાનું છે। ખેડૂતો અને કૃષિ સાહસિકોની વાર્તાઓ જેમના વ્યવસાયી એસબીઆઈના સમર્થનથી વિકસ્યા છે, ભલે તે કૃષિ ફૂડ પ્રોસેસિંગ દ્વારા હોય કે વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ ખેતી દ્વારા। આ વિચાર સીધો છે, ખેડૂતોનું સન્માન કરવું, બેન્કિંગને તેમની નજીક લાવવું અને તેમને ઉત્પાદકથી ઉદ્યમી બનાવવામાં મદદ કરવી। સાહેબ, અન્નદાતા ઉત્સવ દરમિયાન એસબીઆઈ દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એક મહત્વપૂર્ણ ક્ષેત્ર ક્રેડિટ મોનિટરિંગ જાગૃતિ છે। શું તમે સમજાવી શકો છો કે ખેડૂતો પર આટલો ભાર શા માટે આપવામાં આવી રહ્યો છે? હા, અલબત્ત। અન્નદાતા ઉત્સવ દરમિયાન ક્રેડિટ મોનિટરિંગ જાગૃતિ એ અમારા આઉટરીચ કાર્યક્રમોનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। ઘણા ખેડૂતો સંપર્ક રીતે વાકેફ નથી કે તેમની ધિરાણ યોગ્યતા, વ્યાજ દર અને ભાવિ ભંડોળની ઉપલબ્ધતા સીધી રીતે તેમના ક્રેડિટ સ્કોર અને ભૂતકાળની લોનની ચૂકવણી પર નિર્ભર કરે છે। અમે તેમને સમજાવીએ છીએ કે સિવિલ, ક્રેડિટ સ્કોર નાણાકીય ફિંગરપ્રિન્ટ જેવો છે, જે તેમની ચૂકવણીની ટેવ, ક્રેડિટ ઇતિહાસ અને એકંદર ક્રેડિટ વર્તણૂકને પ્રતિબિંબિત કરે છે। તેમના ક્રેડિટ રિપોર્ટની નિયમિત દેખરેખ ખેડૂતોને મદદ કરે છે। તમારા ક્રેડિટ રેકોર્ડ્સમાં ભૂલો અથવા અસંગતતાઓને ઓળખવી અને સુધારવી, કોઈપણ છેતરપિંડી અથવા અનધિકૃત વ્યવહારોની વહેલી તપાસ, સમયસર ચૂકવણી કરીને તમારી ક્રેડિટ પાત્રતામાં સુધારો કરો। અમે ખેડૂતોને તેમના ક્રેડિટ સ્કોરને નિયમિતપણે તપાસવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તેનો માહિતગાર અને સુરક્ષિત અને આર્થિક રીતે સશક્ત બને। છેવટે, આ જાગૃતિ ધિરાણ શિસ્તની સંસ્કૃતિને મજબૂત બનાવે છે અને ખેડૂતોને તેમના નાણાકીય
ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. સર, દેશ વિકસિત ભારત 2047ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે. આ યાત્રામાં તમે ખેડૂતોના યોગદાનને કેવી રીતે જુઓ છો? ભારતને વિકસિત ભારત બનાવવા માટે આપણે આપણા ખેડૂતોને આર્થિક, તકનીકી અને સામાજિક રીતે સશક્ત બનાવવું પડશે. કારણ કે સમૃદ્ધ રાષ્ટ્રની શરૂઆત સમૃદ્ધ ખેડૂતોથી થાય છે. ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નથી, તે જીવનનો એક માર્ગ છે. તે આપણા લોકોને ખવડાવે છે, સંલગ્ન ઉદ્યોગોને ટેકો આપે છે અને અર્થતંત્રને શક્તિ આપે છે. પરંતુ ખેડૂતો પડકારોનો સામનો કરે છે. નાના હોલ્ડિંગ્સ, અનિશ્ચિત ભાવો, આબોહવાનું જોખમ અને આધુનિક સાધનોની મર્યાદિત પહોંચ. તેથી વિકસિત ભારતના વિઝનમાં આપણે ખેડૂતને માત્ર ઉત્પાદક તરીકે જ નહીં, પરંતુ એક ઉદ્યોગ સાહસિક એટલે કે કૃષિ મૂલ્ય શૃંખલામાં સમાન ભાગીદાર તરીકે પણ જોઈએ છીએ. એક વસ્તુ બીજી સર પૂછવા માંગીશ કે ટેકનોલોજી અને પરિવર્તનના યુગમાં એસબીઆઈ કેવી રીતે સહયોગ કરી રહી છે? એસબીઆઈ ખેડૂત સમુદાય માટે નીચેની બાબતો સાથે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. 15,000થી વધુ ગ્રામીણ અને અર્ધ શહેરી શાખાઓ, 80,000થી વધુ CSP ટચ પોઈન્ટ્સ. વાસ્તવમાં અમે ભારતના દરેક ખૂણામાં હાજર છીએ. અમે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં 2 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યા છીએ, જેમાંથી મોટાભાગના સમાજના સૌથી નીચલા સ્તરના છે. સર, એગ્રી ઇન્ફ્રા ફંડ એટલે કે AIF, PM FME, PM કુસુમ, ENWR ફાઇનાન્સિંગ, આવી જે સરકારી યોજનાઓ છે એ ગ્રામીણ ભારતની કાયાપલટ કરી રહી છે. એસબીઆઈ આમાં કેવી રીતે સહકાર આપી રહી છે? એસબીઆઈ કૃષિને આધુનિક બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકારની તમામ મોટી પહેલ સાથે નજીકથી સંકળાયેલી છે. અમારી ભૂમિકા માત્ર નાણાં પૂરા પાડવાની નથી, પરંતુ દરેક યોજનાનો લાભ ખેડૂત સુધી સાર્થક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાની પણ છે. એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એક પ્રગતિશીલ યોજના જે વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ગ્રેડિંગ એકમો અને પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રો જેવા લણણી પછીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપે છે. આ ખેડૂતોને નુકસાન ઘટાડવામાં, ફેંકી દેવાના ભાવે તણાવપૂર્ણ વેચાણને ટાળવામાં અને વધુ સારો ભાવ મેળવવામાં મદદ કરે છે. PM માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝની રચના. PMFME હેઠળ અમે ખેડૂતો, સ્વસહાય જૂથો અને માઇક્રો ઉદ્યોગ સાહસિકોને ટેકો પૂરો પાડીએ છીએ, જેઓ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે. આ તેમને તેમના ઉત્પાદનમાં મૂલ્ય ઉમેરવાની, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવાની અને આવકમાં વિવિધતા લાવવાની ક્ષમતા આપે છે. PM કુસુમ દ્વારા અમે ખેડૂતોને સૌર આધારિત સિંચાઈ અને અક્ષય ઉર્જાના ઉકેલો અપનાવવામાં મદદ કરી રહ્યા છીએ. આ સિંચાઈનો ખર્ચ ઘટાડે છે, ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપે છે અને ખેતર સ્તરે ઉર્જા આત્મનિર્ભરતામાં વધારો કરે છે. ENWR વિત્તપોષણ. એસબીઆઈ ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ આધારિત ધિરાણના ક્ષેત્રમાં પણ તેની હાજરી વધારી રહી છે. આનાથી ખેડૂતો તેમના ઉત્પાદનોનો સંગ્રહ કરી શકે છે, વેરહાઉસિંગનો ઉપયોગ કરી શકે છે અને મુશ્કેલીના વેચાણ વિના તેમના ઉત્પાદનો પર ધિરાણ મેળવવાની મંજૂરી આપે છે. આ તમામ પહેલો સામૂહિક રીતે અમારા વ્યાપક વિઝનને સમર્થન આપે છે. ખેડૂતોને ઉત્પાદકમાંથી ઉદ્યમી બનવા તરફની યાત્રામાં મદદ કરવા માટે, ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાહસિકો માટે મૂલ્યવર્ધન અને સ્થિર આવકને સક્ષમ બનાવવા. બહુ જ સરસ સર. આ વાર્તાલાપને સમાપ્ત કરતા પહેલાં શું તમે રાષ્ટ્રીય ખેડૂત દિવસ પર ખેડૂતો માટે કોઈ સંદેશો આપવા માંગો છો?
હું ખૂબ જ ઉષ્મા અને આદર સાથે કહેવા માંગુ છું, દરેક ઋતુમાં, દરેક ક્ષેત્રમાં અને દરેક સ્વપ્નમાં એસબીઆઈ દરેક ખેડૂતની સાથે છે. ચાલો સાથે મળીને આપણે એક વિકસિત ભારત 2047 તરફ આગળ વધીએ, જેમાં દરેક ખેડૂત સશક્ત હોય, દરેક ખેતર હરિયાળું હોય અને દરેક પ્રોસેસર સમૃદ્ધ હોય. રાષ્ટ્રનું સંવર્ધન કરવા બદલ અમારા તમામ અન્નદાતાઓને આભાર. તમારી મહેનત માટે આભાર. એસબીઆઈ હંમેશા તમારી સાથે છે. તમારો આભાર સાહેબ. આ ખરેખર પ્રેરણાદાયી વાર્તાલાપ હતો અને અમારા બધા દર્શકોને રાષ્ટ્રીય ખેડૂત દિવસની शुभेच्छा. तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर.